વડોદરા શહેરમાં એક તરફ મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે બીજી તરફ પાણીમાં ડૂબી જવાના કારણે મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। શહેરના તરસાડી તળાવમાં એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવતીની લાશ બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરામાં થોડા દિવસો પૂર્વે જવારાઓનું વિસર્જન કરવા જતા એક યુવક ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું। તેવામાં રવિવારે મોડી રાત્રે શહેરના તરસાડી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। બનાવને પગલે ફાયર વિભાગના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને લાશને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી। શહેરના જળાશયો અને તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે। થોડા દિવસો પૂર્વે વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં વિસર્જન કરવા માટે ગયેલો એક યુવક ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું। તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાડી તળાવ બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા। તેઓને તરસાડી તળાવમાં એક લાશ દેખા દેતા તુરંત જ એ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચ્યા હતા। લાશ બહાર કાઢતા આશરે 20 થી 22 વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ યુવતી કોણ છે તેની ઓળખ છતી થઈ નથી, જેથી પોલીસે લાશને પીએમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે।